હરિ સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ પૂર્ણેન્દ સુંદર મુખારવિંદ નેત્ર કૃષ્ણં પરમ કિમપી ત્વમહં ન જામે. કુશળાત પરમ કિમપી ત્વમહં ન જાને. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફૂલારવિંદાય પત્ર નેત્ર યેન ત્વયા ભારત તેલ પૂર્ણમ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રજ્વાલિતો વસુદેવ સુતં દેવં કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરું. યમ પ્રવ્રજંત મનુપેતમપેતકૃત્યં વેપાયનો વિરહકાતરરાજુહાવ પુત્રેતિ તન્મયા દર્વો વિનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સ્તં સર્વભૂતહૃદયં मुनिमानतोस्मि. आये हनुमंत बिराजिए तथा कहूमती अनुरूप प्रेम सहित गादी धरो पधारो पवन कुमार. પધારો પવન કુમાર. દ્વારિકા
દ્વારિકાનો નાથ મારા મનડાનો મોર છે. દ્વારિકાનો નાથ મારો મનડાનો મોર છે. દ્વારિકાનો નાથ મારા મનડાનો મોર છે. દ્વારિકાનો નાથ મારા મનડાનો મોર છે. મનડાનો મોર મારા ચિતડાનો ચોર 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 છે. દ્વારિકાનો નાથ મારા મનડાનો મોર 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 છે. મનડાનો મોર મારા ચિતડાનો ચોર 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 છે. દ્વારિકાનો નાથ મારા મનડાનો મોર છે. દ્વારિકાનો નાથ મારા મનડાનો મોર છે. દ્વારિકાનો નાથ મારા મનડાનો મોર છે. દ્વારિકાનો નાથ મારા મનડાનો હરિ મોર છે. શ્રી રાધે રાધે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. गोमती न तीरे वाला धाम रे तुम्हारा. गोमती न तीरे वाला धाम रे તમારા. गोमती न तीरे वाला धाम रे तुम्हारा. ગોમતીના તીરે વાલા धाम रे तुम्हारा. ભૂગવત દરિયો તારા ચરણ પખારે. ભૂગવત દરિયો તારા ચરણ પખારે. ભગવત દરિયો તારા ચરણ પખારે. મનડાનો મોર મારા ચિતડાનો ચોર છે. 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 દ્વારિકાનો નાથ મારા મનડાનો મોર છે. દ્વારિકાનો નાથ મારો ચિતડાનો ચોર છે. દ્વારિકાનો નાથ મારા મનડાનો મોર છે. દ્વારિકાનો નાથ મારા મનડાનો જય 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 દ્વારકાધીશ.
ઊંચા દેવળ તારા હરદમ શોભતા 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 બાવન ગજની જોડી ધજાઓ પણ ફરે ગજની ધજાઓ ફરફરે વાલા બાવન ગજની તારી ધજાઓ ફરફરે બાવન ગજની ધજાઓ ફરફરે મનડાનો મોર મારા ચિત્રાનો ચોર છે મંડળનો મોર વાળો ચિકડાન ચોર છે મંડળનો મોર મારા મંડળનો મોર મારા ચિકડાન ચોર છે દ્વારિકાનો નાથ મારો ચિકડાનો ચોર છે દ્વારિકાનો નાથ મારો મંડળનો મોર છે દ્વારિકાનો નાથ મારો મંડળાનો મોર છે દ્વારિકાનો નાથ મારો મંડળાનો મોર છે આરતીની ઝાલરો જણ જણ વગતી 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 એ નગરના નાદ જોને કેવા મજારા નગારાના નાદ જોને કેવા મજા વાલા નગરના નાદ શોભે કેવા મજારા નગારાના નાદ સોહે કેવા મજાના મનડાનો મોર મારા ચિતડાનો ચોર છે મંડળાનો મોર મારા ચિકડાનો ચોર છે મનડાનો મોર મારા ચિતડાનો ચોર છે મંડળાનો મોર મારા ચિકડાનો ચોર છે એ દ્વારિકાનો નાથ મારા મનડાનો મોર છે દ્વારિકાનો નાથ મારા મંડળાનો મોર છે વાલા દ્વારિકાનો નાથ મારા મનડાનો મોર છે દ્વારિકાનો નાથ મારા મંડળાનો મોર છે દ્વારિકાનો નાથ મારા મંડળાનો મોર છે દ્વારિકાનો નાથ મારા મંડળાનો મોર છે મંડળાનો નાથ મારા મંડળાનો મોર છે દ્વારિકાનો નાથ મારા મંડળાનો મોર છે દ્વારિકાનો નાથ મારા મંડળાનો મોર છે દ્વારિકાનો નાથ મારા મંડળાનો મોર એ દ્વારિકાનો નાથ મારા મંડળાનો મોર છે બોલીએ ભાગવત ભગવાન ભગવાન કી કી જય. કૃષ્ણ કનૈયા લાલ લાલ કી રામચંદ્ર ભગવાન કી જય. મુક્તેશ્વર દેવ કી જય. સરસ્વતી માત કી જય. ગુરુદત્ત ગિરનારી મહારાજ
કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. આવો મોહિતભાઈ. પ્રભુ નંદ કુમાર સ્વામિની રસભાનુજા કૃતાર્થોહમ કૃતાર્થોહમ નાસંશય કૃતાર્થોહમ પધારેલા તમામ ભક્તોને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આજની દિવ્ય કથાનો મંગળ પ્રારંભ કરીએ. શ્રી સુખદેવજી મહારાજ રાજન પરીક્ષિત કહે છે, હવે પછીની જે કથા છે એ કથા એવી છે કે ભગવાન જ્યારે ગોકુળમાંથી મથુરા તરફ આવ્યા છે, 11 વર્ષ અને 52 દિવસ ગોકુળની અંદર ભગવાને વિતાવ્યા છે. અને એ 11 વર્ષ અને 52 દિવસની અંદર ગોકુળની અંદર જે કૃષ્ણ પરમાત્માએ ગોકુળમાં પ્રેમને પ્રગટ કર્યો છે. ગોકુળ ગામ છે ને એ આખું પ્રેમમય અને પ્રેમ નામથી ઓળખાય છે. એમાં તમે જુઓ તો પ્રેમ ગલીઓ છે, આમ જાઓ એટલે પ્રેમ મંદિર છે. પ્રેમને લઈ આવો, પ્રેમ કરવો અને પ્રેમને પ્રગટ કરવો, આ ત્રણેયમાં તફાવત છે. ભગવાન જ્યાં જ્યાં જાય છે ને ત્યાં પ્રેમ પ્રગટ થાય છે. ભગવાન રામ ગયા એટલે આપણે કહીએ ને ભાઈ પ્રગટ કૃપાલા, ભગવાન પ્રગટ થયા છે. જેમ ભગવાન પ્રગટ થાય એમ જ્યાં જ્યાં ભગવાન જાય કે ભગવાનનું નામ જાય ને ત્યાં ભક્તિ રૂપી પ્રેમ પ્રગટ થાય. અક્રૂરજી મહારાજ ગોકુળમાં આવી અને મથુરાની અંદર જ્યારે ભગવાનને લઈ આવ્યા છે રથની અંદર, સખા મંડળ સાથે છે ભગવાન અને બલરામ. જેવા મથુરાની અંદર પધાર્યા છે, મથુરામાં જેવા એ અક્રૂરજી મહારાજના રથમાંથી ઉતર્યા છે સખા મંડળ અને ભગવાન કૃષ્ણ પરમાત્મા, દાઉજી ભૈયા, એમાં સખા મંડળે ભગવાનને કીધું છે કે કનૈયા, આપણે રથમાં બેસીને આવ્યા, આપણા કપડા તો જો કેવા થઈ ગયા છે. આપણી પાસે બીજા કપડા છે નહીં, હવે આપણે કરવું શું? ત્યારે કોઈ આવીને કીધું છે કે સામે પેલા ધોબી દેખાય છે ને ત્યાં જાય. ધોબીની પાસે જઈ અને સખા મંડળ કહે છે કે આ કપડા અમને આપો. ધોબીએ કીધું છે કે આ કપડા કોઈ સાધારણ વ્યક્તિના નથી, આ કપડા કંસના છે અને હું કંસનો ધોબી છું. ભગવાને એની સાથે યુદ્ધ કરી અને એનો ઉદ્ધાર કરી અને આ કપડા લીધા છે. ત્યાંથી સીધા ગયા છે દરજી ભગત પાસે. દરજી ભગતને કીધું છે કે આ કપડા બધા માપના કરી દો. દરજી ભગત છે ને એ ભગવાનને ઓળખી ગયા છે, કેમ કે સખા મંડળ આ શેરી શેરીની અંદર જયકાર કરતા કરતા હાલતા હતા. મથુરા વાળાને એમ થાય છે કે આ જયકાર કોનો થાય છે, આ મથુરાની અંદર કોણ પધાર્યું છે. જે જે જગ્યા પર જાય ત્યાં ત્યાં સખા મંડળે જયકાર કર્યો છે. બોલીએ બાકે બિહારી લાલ કી. મથુરા વાળા છે ને એ આનાથી ડરતા હતા, કંસથી, તોય જયકાર કરતા હતા. તમને કેનો ડર છે? બોલો બોલો, જય બોલો મારા વાલા.
આજે જ જય બોલવાનો અવસર છે. હમણાં દ્વારિકાના નાથ આવી જાય, પછી કાલ બપોર સુધી તમને બધાને કહેવું, પછી બધાય આપણે આપણા કાર્યમાં બધાય લાગી જવું. આજની જય જેટલા બોલશો ને એ જયનો વિજય થશે. બધા મારી સાથે ફરી પાછા બોલો. વૃંદાવન બિહારી લાલ કી. દરજી ભગત એ ભગવાનને કે હું તમારા કપડાં છે એ બરાબર માપના કરી દઉં, પણ એના માટે મારે માપ લેવો પડે તમારો. એ પટ્ટી હાથમાં લઈ અને એમ કહેવાય છે કે એ માપતા માપતા ભગવાનના ચરણ સુધી પહોંચી અને ચરણ સ્પર્શ કર્યા છે. એટલે દરજી જ્યારે ચરણ સ્પર્શ કર્યા ને ત્યારે ભગવાન સમજી ગયા કે આ તો મારો ભગત હોય એવું લાગે છે. ભગવાને આશીર્વાદ આપ્યા, જીવો ત્યાં સુધી સીવો. તમારું હાઈલે રાખશે, ચિંતા ન કરતા. ખૂબ સુંદર મજાની દિવ્ય કથાઓ બતાવી છે. ધીમે 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 કરતા ફરી પાછા સખા મંડળ જયકાર કરે છે. એક એક કામ કરતા જાય અને ભગવાનના જયકારનો નાદ સંભળાવતા જાય. આપણે પણ જયકાર કરી આવો થોડી વાર માટે આપણે બધા ભગવાનના નામનો મહિમા ગાતા જાય અને ભગવાનનો જયકાર કરતા જાય. હા, આવો બધા મારી સાથે. જય જય બોલો આનંદે નંદલાલ કી જય. 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 નંદલાલ કી જય. યશોદા લાલ કી જય. નંદલાલ કી જય. યશોદા લાલ કી જય. જય જય બોલો આનંદે નંદલાલ કી જય. જય જય બોલો આનંદે નંદલાલ કી જય. બોલે વૃંદાવન બિહારી લાલ કી જય. ધીમે ધીમે કરતા સખા મંડળ આગળ હાલે. સખા મંડળ કહે છે ભગવાનને કે કનૈયા કપડા સરસ થઈ ગયા છે, હવે ક્યાંકથી ચંદનનો લેપ મળી જાય ને તિલક થઈ જાય ને એટલે આપણે બરાબર. ભગવાન કહે છે એ પણ થઈ જશે. હાલતા 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 એમ કહેવાય છે કે કુબજા ચંદનનો લેપ લઈને કંસની પાસે જતા હતા. ભગવાન એ કુબજાની પાસે ઉભા રહ્યા છે. કુબજાએ જેવું ભગવાનની સામે દ્રષ્ટિ કરી છે ત્યાં તો કુબજા વિચાર કરે છે કે આ તો એ છબી દેખાય છે જે છબી મેં ક્યારેક ભક્તિમાં જોઈ છે, જે છબી ક્યારેક મેં હૃદયની અંદર જોઈ છે. પણ કુબજા છે ને એ 3 અંગ વાંકા હતા અને ભગવાને ખાલી માત્ર એને સ્પર્શ કરી અને સુંદરી બનાવ્યા છે બાપ. અને કુબજા ઉપર કૃપા કરી છે અને ચંદનનો લેપ લઈ અને કુબજાએ ભગવાનને તિલક અર્પણ કર્યું છે. અને ફરી પાછા સખા મંડળે જયકાર કર્યો છે. બોલે વૃંદાવન બિહારી લાલ કી. એ નંદલાલ કી જય. યશોદા લાલ કી જય. નંદલાલ કી જય. યશોદા લાલ કી જય. એ નંદલાલ કી જય. યશોદા લાલ કી જય. નંદલાલ કી જય. યશોદા લાલ કી જય. જય જય બોલો આનંદે નંદલાલ કી જય. જય જય બોલો આનંદે નંદલાલ કી જય. નંદલાલ કી જય. યશોદા લાલ કી જય. નંદલાલ કી જય. યશોદા લાલ કી જય. જય જય બોલો આનંદે નંદલાલ કી જય. જય બોલો આનંદે નંદલાલ કી બોલે જય. વૃંદાવન બિહારી લાલ કી. કી જય. ધીમે ધીમે ધીમે
ધીમે કરતા ભગવાન શ્રી રામ નામના માળી ઉપર કૃપા કરી છે અને પછી દાઉજી ભૈયાની સામે દ્રષ્ટિ કરીને કીધું છે કે ભાઈ હાલો આપણે મૂળ જગ્યા ઉપર જઈએ. આ બાજુ કંસે બધી તૈયારી કરી રાખી છે, બધી તૈયારી કે જેવા ગોકુળમાંથી આ કનૈયો આવે એના માટે યુદ્ધ કરવા માટેની બધી તૈયારીઓ રાખેલી. કોલિયાપીર નામના હાથીઓને તૈયાર રાખ્યા છે, ચારુણ અને મુષ્ટિક નામના યોદ્ધાઓને તૈયાર રાખ્યા છે અને કંસે પોતાની ગાદી ઉપર બેસી અને એવી રીતે બધી વ્યવસ્થા કરી છે કે જ્યાંથી આમ કનૈયો આવે ને ત્યાંથી યુદ્ધ ચાલુ થાય ને એ સીધે સીધું જોઈ શકે. આ બધી તૈયારી છે, પણ એને ખબર નથી કે જગતનો તાત, આ જગતનો નાથ, જગતનો ગુરુ, જગતનો પિતા ભગવાન દ્વારિકાનો નાથ, ભગવાન અખિલ બ્રહ્માંડના માટે જેના માટે એનો અવતાર થયો છે ને એ તત્વ કોઈ સાધારણ નથી ભાવ. સ્વયં નારાયણનો અવતાર, જેના સ્પર્શ માથે, જેના ચરણ કમલના નિશાન ઉપરથી જ્યાં જ્યાં જે ધરામાં ભગવાન કૃષ્ણનું ચરણ કમલનું ચિહ્ન પડે છે ને ખાલી ત્યાં એ ભૂમિ એટલી પાવન થઈ જાય છે. એવો સ્વયં નારાયણ, લક્ષ્મીનો પતિ, કૃષ્ણમ નારાયણમ વંદે કૃષ્ણમ વંદે વ્રજ પ્રિયમ કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે કૃષ્ણમ વંદે પૃથા સુતમ એવા ભગવાન અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન કૃષ્ણ પરમાત્મા એમ કહેવાય છે કે હવે સખા મંડળને લઈને કહે છે કે હાલો હવે ધીમે ધીમે નથી જવું, હવે ડાયરેક્ટ એ જગ્યા ઉપર જાય જેને વારે વારે આપણને રમકડાઓ બહુ મોકલા છે. ક્યારેક પૂતનાને મોકલા છે, ક્યારેક એવી રીતે મોકલા જ રાખ્યા છે, પણ મૂળ વ્યક્તિ પાસે હવે જવાનો સમય છે. મામા છે આપણા, પણ એ મામાને મળવા આપણે જલ્દી જવું છે, હવે મને ઉતાવળ છે, ભગવાન એમ કહે છે. અને સખા મંડળ ની સાથે ભગવાન અને દાઉજી મહારાજ બે સાથે જાય છે અને ફરી પાછો જયકાર થાય છે. બોલીએ વૃંદાવન બિહારી લાલ કી જય જય બોલો આનંદે નંદલાલ કી જય 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 બોલો આનંદે નંદલાલ કી જય જય બોલો આનંદે નંદલાલ કી જય જય બોલો આનંદે નંદલાલ કી જય નંદલાલ કી જય યશોદા લાલ કી જય નંદલાલ કી જય યશોદા લાલ કી જય 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 બોલો આનંદે નંદલાલ કી જય 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 બોલો આનંદે નંદલાલ ધીમે ધીમે કરતા ભગવાન એ તળાવ ઉપર પહોંચી ગયા કે ત્યાં કંસે બધી તૈયારી કરી. શરૂઆતમાં ભગવાને કોલિયાપીર નામના હાથીઓની સાથે, પણ જેવા હાથીઓની પાસે ગયા છે ને હાથીઓ ઓળખી ગયા છે. આ બાજુ દાઉજી ભૈયા એમ કહેવાય છે કે એ અખાડાની અંદર જઈ અને યુદ્ધ કરે છે. ધીમે ધીમે કરતા ચારુણ અને મુષ્ટિકની સાથે યુદ્ધ કરી અને એનો ઉદ્ધાર કરી અને ભગવાન દ્વારિકાના નાથ કહે છે કે હવે હું સીધો જાઉં છું મામાની પાસે. ભગવાન કૃષ્ણ કનૈયા મામાની પાસે જઈ અને એની સાથે યુદ્ધ કરે છે અને યુદ્ધ કરી એક જ છલાંગ લગાવી, કૂદકો મારી અને મુષ્ટિકાનો પ્રહાર કરી અને કંસનો ઉદ્ધાર કરે છે અને દેવતાઓ જયકાર કરે છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભક્ત વત્સલ ભગવાન કી જય. હજી તમારો જયકાર ઓછો થાય. ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો છે, કંસને માર્યો છે. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરવાની છે કે આ પંચતત્વનું બનાવેલું જે પિંજરું છે એની અંદર જે અમારું આ હૃદય ભવન છે ને પ્રભુ તમે એમાં બિરાજમાન થાઓ. હૃદયને ગોકુળ બનાવો અને ગોકુળની અંદર કૃષ્ણને બિરાજમાન કરો. પણ એમાં જે આ મન છે ને એ મનની અંદર જે વિચારોની ચક્રધારા હેલી રાખે છે ને એ વિચારોની અંદર જો ક્યાંય કંસ નામનો વિચાર હોય ને તો એને આજે કૃષ્ણ એનો ઉદ્ધાર કરી નાખજો. એવું ભગવાનને આપણે બધા પ્રાર્થના કરીએ. આવો ફરી પાછો એક જયકાર કરીએ. ભગવાને કંસનો વધ કર્યો છે અને ભગવાને વિજય પ્રાપ્ત કર્યો છે અને જયકાર થયો છે. બોલીએ વૃંદાવન
કનૈયા લાલ કી જય. ધીમે ધીમે કરતા ભગવાન પ્રથમ પેલા માતા પિતાને ચરણોની અંદર ગયા છે. અખિલ બ્રહ્માંડના નાથે ભગવાન કૃષ્ણ પરમાત્માએ જેવું મા દેવકીની પાસે જોઈ અને જોયું છે, દ્રષ્ટિ કરી છે, ત્યાં એ ધ્રુજતા ધ્રુજતા મા દેવકી કનૈયાની માથે હાથ મૂકીને કહે છે કે મારા કનૈયા, કેટલા વર્ષોથી હું તને જોવા માટે તરસું છું. હજી તો મારા હાથમાં તું આવ્યો ન આવ્યો ત્યાં તો તને ગોકુળમાં મોકલી દીધો છે. એક માં દેવકી એવા છે કે જેને પોતાના દીકરાના નામનું ભજનને રટણ કર્યું છે. અને ભગવાન કૃષ્ણ છે ને એની આંખોમાં અશ્રુની ધારા વહે છે અને કહે છે કે માં, તારો એ દીકરો છે જે અખિલ બ્રહ્માંડની નાથની જે અખિલ બ્રહ્માંડનો નાથ છે, એને આ જગતે જેને પૂજ્યા છે, જેને ભજ્યા છે, જેના માટે જેના નામનો મહિમા ગાયો છે, એ કૃષ્ણ પરમાત્માએ અનેક અસુરોનો ઉદ્ધાર કર્યો છે. પણ પોતાના માતા પિતાને આ કારાગૃહમાંથી છોડાવવામાં ભગવાન પોતે કહે છે કે માં, મને માફ કરજે, મારે થોડું મોડું થઈ ગયું છે. કેમ કે આ અખિલ બ્રહ્માંડનો નાથ જ્યારે માં દેવકીને મળે છે, આ બાજુ વસુદેવની સામે દ્રષ્ટિ કરી અને ભગવાને બેયને કારાગૃહમાંથી મુક્ત કરી અને ઉગ્રસેનને મથુરાનું રાજ્ય અભિષેક કર્યું છે. ઉગ્રસેનને મથુરાનું રાજ્ય આપી અને ભગવાન સીધા જાય છે ક્યાં? ઉજ્જૈન. સાંદીપની ઋષિ પાસે જઈ અને ભગવાન વિદ્યા પ્રાપ્ત કરે છે. આવી સુંદર મજાની દિવ્ય કથાઓ બતાવી છે. પણ અત્રે આમંત્રણને માન આપી અને અમારા પરમ સ્નેહી મિત્ર, એટલે કે જોકે આમ તો અમારે બહુ નાનપણથી વ્યવહાર છે, લગભગ 18-19 વર્ષથી અમે બધા સાથે હોય એવા રાજકોટથી અત્રે અમારા જીતુભાઈ રાણપરિયા, જે ખૂબ સારા માં સરસ્વતીના આરાધક છે અને ખૂબ સારી અમે બધા એકબીજા સંગતો આપી છીએ. અત્રે આપણી આ કથામાં આમંત્રણને માન આપી અને રાજકોટથી જીતુભાઈ પધાર્યા છે. જોરદાર તાળીઓથી આપણે એનું અભિવાદન સ્વાગત કરશું. ત્યારબાદ ખૂબ સારા વિદ્વાન વક્તા, એટલે કે અમારા શંકર મહારાજ, એમના દીકરા એટલે કે મોહિતભાઈ પધાર્યા છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીશું. થોડા સમય પહેલા જ આપણી કથાનું જ્યાં શ્રીફળ અર્પણ કરવા માટે આવ્યા હતા એવા ભાવાભી ખીજડીયાથી, અને અમે બધા ત્યાં કથા પૂર્ણ કરી એના પોતાના દિવ્ય ગામના સાનિધ્યમાં મા ગાત્રાળના ધામમાં ખૂબ સુંદર મજાની ભાગવત કથા હતી એવા અમારે વેલજીભાઈ ભુંડિયા અત્રે પધાર્યા છે. એમને પણ જોરદાર તાળીઓથી આપણે અભિવાદન સ્વાગત કરશું. આવો હવે પછીની જે બીજી કથા લઈ એ આપણે થોડીક આજે તૈયારી છે, એમાં કાંઈ તમને સંભળાય નહીં અને મને સંભળાય નહીં, એટલે આવો હરિનામ કીર્તન કરીએ, ત્યારબાદ ભગવાનના લગ્નની કથા આપણે આગળ પ્રારંભ કરશું. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિયો. 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 હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિયો. કેશવ નંદ મુકુંદ હરિ નારાયણ હરિયો. હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હો. હરિ કેશવ નંદ મુકુંદ હરિ નારાયણ હરિયો. હરિ સુંદર 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 હરિ સુંદર 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 હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિયો. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિયો. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિયો.
મુરલીધારી ગોવર્ધન ગિરિવરધારી વનમાલી મુરલીધારી ગોવર્ધન ગિરિવરધારી વનમાલી મુરલીધારી ગોવર્ધન ગિરિવરધારી નિત નિત કન માખન ચોરી ગોવિંદ મનહારી નિત નિત કર માખન ચોરી ગોપી મનહારી आओ रे गाओ रे गोकुल के प्यारे आओ रे गाओ रे गोकुल के प्यारे आओ रे कान्हा रे गोकुल के प्यारे आओ रे कान्हा रे गोकुल के प्यारे हरि सुंदर 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 हरि सुंदर 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 नंद मुकुंदा हरि नारायण हरिओ हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरिओ हरि सुंदर नंद मुकुंदा અત્રે हरि नारायण આયા हरिओ વેલજીભાઈ પુંડિયા પધાર્યા છે તો એને કહું અત્રે ભાગવત ભગવાનના દર્શને પધારે જોરદાર તાળીથી આપણે એમને પણ વધાવી લેશું. આ બાજુથી ભગવાન દ્વારિકાના નાથની જબરી જાન આવે છે, પણ આપણે કથાને લગ્ન સુધી પહોંચાડવાની છે. આમાં આપણને કાંઈ સંભળાશે નહીં, પણ આપણે એક કામ કરીએ, એ બધા ત્યાં છે ને ત્યાં આપણે દ્વારકાધીશના સ્વાગત સામૈયા આપણે અહીંયાથી આ બધા ભાવથી આપણે પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાય, પછી આપણે તેને ત્યાં ગેટ પાસે થોડીક વાર ઊભા રાખશું વરરાજાને. એટલે આપણે કથાને થોડી વારમાં જ ત્યાં સુધી પહોંચાડી દેશું. પણ એ ત્યાં એવડો આનંદ છે તો આપણે બધા આમ જોઈએ તો માંડવિયા કહેવાય, આપણે થોડોક આનંદ કરવો જોઈએ ને. 5 મિનિટ માટે પોતાના સ્થાન ઉપર બધા આપણે અહીંયા ઊભા થઈ જાય, એવો સ્વાગત સામૈયાનો આનંદ છે ને, તો એ આનંદમાં આવો આપણે બધા ભળી જાય બધા ત્યાં પોતાના જગ્યા ઉપર. હલો, હરિઓમ. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. અમારો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. મારા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો
મને માયા લગાડી મારવાલા એ શ્યામે મને માયા લગાડી મારા વાલા શ્યામે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે એ ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે ગાયોનો કુંવાડ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારવાલા એ તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે મારા શ્યામે મને માયા લગાડી રે મારા રામ મને માયા લગાડી રે હીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે હીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે સામે મને માયા લગાડી રે સામે મને